વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં હિસાબી શાખા, સેન્ટ્રલ સ્ટોર, પાણી પુરવઠા વિતરણ શાખા, બ્રિજ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગના કામોની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। કુલ 14 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી 11 કામોને મંજૂર કર્યા છે અને 3 સત્તાત્મકના કામોને જાણમાં લીધા છે। કામની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્રુલ બે સિસ્ટમ પ્રમાણે 24-25ની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે, જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે। ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે। સેન્ટ્રલ સ્ટોર દ્વારા વર્ગ 1 થી 4ના કર્મચારીઓ સાંજે 300 કર્મચારીઓને દર 2 વર્ષે 3 જેટલા ડ્રેસ આપવાના છે અને એ માટેનું કામ 5.74% વધુ 2,89,38,337ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 9માં જે પાણી નળીકાની નિભાવણીનું કામ હતું, જેમાં 10 લાખની નાણાકીય મર્યાદાનો વધારો અને 3 માસનો વધારો માંગવામાં આવ્યો, જેને મંજૂર કરવામાં આવે છે। વહીવટી વોર્ડ નંબર 8, 10, 11 અને 12માં 75 લાખની નાણાકીય મર્યાદામાં પાણીની નળીકા નિભાવણીના કામો 8% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાર્મસી વર્ગ 3માં જગ્યામાં આરોગ્ય વિભાગ હસ્તક છાણી યુપીએસસી ખાતે ફરજ બજાવતા સાહિલકુમાર નલિનભાઈ શ્રીમાળી ને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિનિયુક્તિ માટેની જે દરખાસ્ત હતી તેને મંજૂરી આપવામાં